તો બધાને મહાદેવ હર અને જય ગિરનારી। ચાલો ભાઈ આજે ફાઇનલી ગિરનાર ફરવા નીકળી ગયા હે, તો ગિરનાર ફરી આવી હવે। गिरनार इनको बोल के हम जाए गिरनार गिरनार जाओ या हूं करवा करवा वेकेशन पड़ी गयो बाहर है जी जी बोल अभी तैयार है बाहर है जी अभी बोला नहीं है अरे जाओ आमा हूं भूख खाली થઈ ગઈ કરવા ખાઓ हां अरे भूख लगी ભૂખ અટણથી લાગવા માંડી તને સારું જ રહો ભાઈ આ મેર નહીં આવે ભાઈ આપણે વાત થઈ ગઈ આ ઓય રસ્તામાં રોટલી લેવી છે ભરતા નાખ્યો કે हां ભૂખ લાગી હા આમ જતો ભૂખ લાગી થઈ ગયો આને ભૂખ લાગી જો આને ભૂખ લાગી જો ખાય એને ખવડાવી દે કેતા પેલા बोले હા મોટર ને इन्हें खाना दे बोला बस हम खा પછી ખબર ને ભૂખ લાગી જો પછી આપણો ઓરો રહી કરે हां પછી કાને લાગી ઓય બેને તો તમાર ભણે હાલો જામું ને તો હવે વિરાજ જામું વિરાજ ને ખબર એ જ જામું આપણે इन्हें ન્યા શું કરવા જાવ હરવા હું ભાઈ તમે કેમ આવ્યો ગિરનાર જાવ ગિરનાર એવું હોય કઈ આવા તડકાનો એસી છે આપડે ઓહો ન્યા હેલ હે ઉપર હાલ ઉપર હાલો બીજું હું પડી ગયું પેટ્રોલ પડી ગયું 120 રૂપિયા નાખ્યું પૂગી જાય ને 120 માં પુ પાછી આવતી રે ઓહો વાંધો નહીં આ ગાડી એવી લાગે હે ગાડી એવી લાગે એવી હો આ ગિરનાર જો દેખાય અમારી ઓ સામે ડુંગર જીનકો ગિરનાર આપણે મોટા ગિરનાર જવાનું આ 120 માં પૂગી જાત નકર આગળ હે હાલો બતાવું તમને હાલો તો હાલવાનું જ છે ને હજી તો સેટું છે એવું હે હા તો વાંધો નહીં હાલો જૂનાગઢ ની નારિયેલું નાઈ દેખાડીએ ને એટલે સારી લાગે ગિરનાર મળીએ પછી હાલો વાંધો નહીં મળીએ તો આપણે જૂનાગઢમાં એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ અને અમારે આવું પહેલાં જવું જોઈએ ચક્કરબાગમાં કેમ કે અમારા વિરાજભાઈ કે મારે સાવજ ને દીપડોને જોવા જવો હોય તો પહેલાં ત્યાં જવું જોઈએ પછી ગિરનાર જવું જોઈએ પહેલાં અમારે એના હાટું થઈને ચક્કરબાગ જવું જોઈએ પછી ગિરનાર તો ચાલો ચક્કરબાગમાં જઈએ હવે ફાઇનલી માં આપણે પહોંચી ગયા હે ભાઈ ચક્કરબાગમાં ત્યારે આ બધું જોઈ લો તો પછી સવારે નિરાતે ઉઠીને ગિરનાર ચડવા થાય ને ભાઈ તો આરામ કરવાનું છે છાયો ગોતીને હોઈ જાવ અંદર દીપડો આવ્યો તો પણ ખાઈ જાય હું પિંજરામાં હોય પિંજરામાં હુવરાવ અંદર જઈને ચેતવણી આપી દીધી અહીંયા કૂતરાને કોઈ સારા કરવાની તો હાલો આપણે અંદર જઈને મળીએ હવે અમાર માટી આમ ક્યાં વાહે તો બહુ જાજો છે હજી પાણી લેવા ગયો લાગે તો ચાલો અંદર કન્ટિન્યુ મળીએ આપણે ટિકિટ લેવાની છે હજી ટિકિટ લઈ લો ટ્રેન ની ભાઈ ટ્રેન ની નહીં ચક્કરબાગમાં આવ્યો
પાંજરામાં બારોબાર નીકળીને બટકો ભરીએ. 2-3 જણા હતા રમતું કરતા હતા ને ખિસકાવે હતા. મેં કીધું જો આ મોકરો થયો ને તો આગળ પાડી લેવાનો હે. તડીકાનો ઘૂમરે ચડાવ્યો હતો કે હાવ જારીમાં હાવ ઊભો થતો હતો જાણે હાથ બારોબાર આવીને જાણે કપડી કે લીએ. આ ભાઈ બપોરા કરીને આરામમાં હે એટલે ઉતો તમે જોઈ લ્યો. હું અને ઉઠાડવાનું નથી, નીંદરમાં હે. હબાવ છાશ પી ગયો. હું ઝઘડા વાળા બહુ હે પણ આ જાગતો નથી. માટી ઉતો હે ફાઇનલી માં આરામ મળી જાવ જરા. ઉભો થાય માટી. આ જુનાગઢ નું પાણી જવરાવ્યો હે. ઉઠાડીને ભાઈ બેસી ગયા. દીપડો ન હોય તો ભાણે જ ને બે એ તો ઠીક. ઉપર દીપડો આવ્યો ખવડાવી આગળ ને. મોજમાં બધા જો થાકીને હાલે આમ ધીમે ધીમે. જો ભાઈ ને બધે હું એક જ ફૂલ મોજમાં હે હા કમ્પ્લીટ. બાકી બધા થાકી ગયા. આપણે એક જ જોરમાં હોય. હા માટી ભીખો બહુ થયો અને તારું આવે મોંમાં. હું ખાવું તારે? હા ખબર આવી હતી. થાકી ખવાય કે ના ખવાય? તો હું ખવાય વિમલ. બોલો જુબા કેસરી. વિમલ વાળા કે જુબા કેસરી કે કોણ કે એટલે સકરબાગમાં કે નહીં? મજા આવી. બોલ આવું કેમનો જાય? આપો દબાઈ માં આમ જ બંધ કરી દે. જા ફેરી કોઈ ભાઈ જાવ ને ગિરનાર में किधर गया? माइक छोड़ ली तो बढ़िया टूट गया है. क्या किया? तो महादेव गिरनार में मरिए ऊपर उनके महादेव बनी करिए ना गिरनार गिरनार जाएगा. हाँ लगी गई तेरी कोने लगी गया ना. बाय बाय कर दे. बाय 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 हम आज करते चाचा फिर को कैसे बांध હવે बांध माइक लागन कैसे बांधे बांध हम पाहे रख के बांध खाने. ચાલો વિરાટને તડકો બહુ લાગ્યો હતી કે બંધ થઈ જાય ને એટલે ચક્કર બાગ ફરી લીધું ના ગેટ આવી ગયું. હવે નીકળી ગયા હે ભવનાથ ગિરનાર બાજુ. તો ચક્કરબાગ ફરી લીધું. ચક્કરબાગ અડધું જ હજુ ઘણું બધું બંધ હે ભાઈ. આ શોર્ટકટમાં એટલું નો વાંદરા ને સાપ ને માટલી ઘર ને કંઈ જોવા જ ન મળ્યું. બધું બંધ હે. તમે આવો તો આટલું જોવો જ જાજો. બાકી કંઈ હે નહીં. એવું ગિરનાર જાય હે ભવનાથમાં
થોડીક વાર તડકાના સૂઈ જાય, ક્યાંક જઈને શાંતિથી નાહી ધોઈને પછી ઉઠીને ક્યાંક ફરવા જાય. તો ચાલો ગિરનાર જઈને મળીએ. બધાને મહાદેવ હર.